કેમ છો મિત્રો? આજે આપણે જોઈશું કે તમારા અગર કોમ્પ્યુટરમાં કે પીસીની અંદર પાસવર્ડ ચેન્જ કરવો છે કાં તો સેટ કરવો છે તો કેવી રીતે કરવાનો છે. તો સૌથી પહેલાં તમારે સેટિંગ્સની અંદર જવાનું છે. હવે સેટિંગ્સમાં જવા માટે તમારે વિન્ડોઝ આઈ ઉપર ક્લિક કરવાનું છે. વિન્ડોઝ આઈ એટલે કે શોર્ટકટ, તમારું સેટિંગ્સનું શોર્ટકટ છે વિન્ડોઝ આઈ. પણ તમે જો એવી રીતે ન ફાવે તો તમને સ્ટાર્ટ મેનુમાં જઈને તમારા સેટિંગ્સ ટાઈપ કરશો તમે એટલે તમારું આ ઓપ્શન અહીંયા ખુલી જશે. એની અંદર તમારા અકાઉન્ટ્સ છે તો અકાઉન્ટ્સની અંદર જવાનું છે. અકાઉન્ટ્સની અંદર તમને છે ને ઓપ્શન આવશે અહીંયા સાઇન ઇન ઓપ્શન્સ. તો સાઇન ઇન ઓપ્શન્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. સાઇન ઇન ઓપ્શન્સ ક્લિક કરશો એટલે અહીંયા તમારા પાસે મલ્ટિપલ ઓપ્શન દેખાશે તમને. તો તમારે આ મલ્ટિપલ ઓપ્શનમાંથી જે પણ તમારો ઓપ્શન સિલેક્ટ કરવો હોય એ તમે કરી શકો છો. આપણે વન બાય વન બધા ઓપ્શન્સને જોઈશું અહીંયા. તો સૌથી પહેલાં મારે ફોર એક્ઝામ્પલ પાસવર્ડ ચેન્જ કરવો છે તો હું અહીંયા પાસવર્ડ ઉપર ક્લિક કરીશ. પાસવર્ડ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા ઓપ્શન પૂછશે કે પાસવર્ડ ચેન્જ કરવો છે. મેં ઓલરેડી મારો પાસવર્ડ આમાં નાખેલો છે એટલા માટે આ કરંટ પાસવર્ડનું મને પૂછે છે. તો હું મારો કરંટ પાસવર્ડ નાખી દઉં છું. હું મારો કરંટ પાસવર્ડ નાખી દીધો. પછી હવે મારો નવો પાસવર્ડ માગે છે તો હું નવો પાસવર્ડ નાખી દઈશ અને પાસવર્ડ કન્ફર્મ કરીશ. પાસવર્ડ કન્ફર્મ કરીને હું હિન્ટ રાખી દઈશ. આ હિન્ટ રાખવું કમ્પલસરી છે કેમ કે જેનાથી તમે તમારો પાસવર્ડ અગર ભૂલી જાઓ છો તો તમને હેલ્પ કરે એ વસ્તુ. તો હું અહીંયા હિન્ટ કરીને અહીંયા પાસવર્ડ ચેન્જ કરીને નેક્સ્ટ એન્ડ ફિનિશ આપી દઈશ એટલે મારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. સેમ આવી જ રીતે તમારે જો તમારા પીસીની અંદર કેમેરો છે, લેપટોપ તમે યુઝ કરો છો, હું અત્યારે ડેસ્કટોપ યુઝ કરું છું એટલા માટે આ ફીચર અવેલેબલ નથી. જો તમે અગર લેપટોપ યુઝ કરો છો તો આ ફીચર પણ ઓપન હશે તમારામાં અને તમારા ફેસ રેકગ્નિશનથી તમારું લેપટોપ અનલોક તમે કરી શકશો. આ વસ્તુ ફિંગરપ્રિન્ટ માટેની છે. અગર તમે લેપટોપ યુઝ કરો છો અને તમારા લેપટોપની અંદર ફિંગરપ્રિન્ટનો ઓપ્શન છે તો તમે ફિંગરપ્રિન્ટથી પણ તમારું કોમ્પ્યુટર છે એને ઓપન કરી શકો છો. એ અહીંયાથી સેટઅપ થાય છે. ફેસ રેકગ્નિશન અહીંયાથી સેટઅપ થાય છે. સેમ સિમિલરલી અગર તમારે પિન સેટઅપ કરવું છે તો પિન પણ તમે કરી શકો છો. આ સિક્યુરિટી કી છે એ છે યુએસબીથી તમારે અગર લોગિન કરાવવું હોય કોમ્પ્યુટરને તો એ પણ પોસિબલ છે. આ ફિઝિકલ સિક્યુરિટી કી આવે એ તમે યુએસબીથી તમારું કોમ્પ્યુટર ઓપન કરી શકો છો. પાસવર્ડ જે આપણે અત્યારે ચેન્જ કર્યો એ અને પિક્ચર પાસવર્ડ. આ પિક્ચર પાસવર્ડમાં કેવું છે તમારા ફેવરેટ પિક્ચર્સ મલ્ટિપલ ઓપ્શન્સ તમારે બતાવે એમાંથી તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય એ તમે એના ઉપર સિલેક્ટ કરો એટલે એ તમારું કોમ્પ્યુટર ઓપન થઈ જાય. તો આ મલ્ટિપલ ઓપ્શન્સ છે જેનાથી તમે તમારો પાસવર્ડ સેટ, એડ, ચેન્જ યા તો રીસેટ કરી શકો છો. તો તમને મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. બાય બાય.